ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે આપણે જે લેસન ભણવાના છે એ પદ્ય વિભાગમાંથી લેવામાં આવ્યું છે. જે લેસનનું નામ છે એક જ દે ચિંગારી. આ એક જ દે ચિંગારી એ પ્રાર્થના કાવ્ય છે જેના કવિનું નામ છે હરિહર ભટ્ટ. જન્મ 1855, નિધન 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમને વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનરૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રાર્થના કાવ્યનું ગાન કરીશું. તમે પણ ધ્યાનથી સાંભળજો. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમકલોડું ઘસતા ઘસતા, ચકમકલોડું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. જામગરીમાં તનખો ન પાડ્યો, જામગરીમાં તનખો ન પાડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ હટારી મહાનળ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજી કાયા તતરે, ઠંડીમાં મુજી કાયા તતરે, ખૂટી ધીરજ મારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. વિશ્વાનલ હું અધિક ન માગું, વિશ્વાનલ હું અધિક ન માગું, માંગું એક ચિંગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રાર્થના કાવ્યની સમજૂતી મેળવીશું. પરંતુ તે પહેલાં આપણે આ શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ. બરાબર? હવે આપણે સમજીએ. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. મહાન એટલે અહીંયા પરમેશ્વર, પરમાત્મા. પરમાત્મા પાસે કવિ એક જ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માગે છે. આગળ
ચકમક લોરું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોરું ઘસતા ઘસતા એટલે કે જીવનના દરેક નાના મોટા કામ કરતા કરતા મેં મારી જિંદગી ખર્ચી નાખી. જામગરીમાં તણકો ન પડ્યો, ન ફળી મહેનત મારી. જામગરી એટલે કે જિંદગીમાં એક પણ તણકો એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, અને ન ફળી મહેનત મારી એટલે કે મારી મહેનત નિષ્ફળ ગઈ એવું અહીં કવિ કહે છે. અને ઈશ્વર પાસે છેલ્લી લાઈનમાં મહાનલય એક જ દે ચિંગારી એટલે કે ઈશ્વર પાસે ફરીથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માટે છે. સ્ટુડન્ટ્સ આગળ સમજીએ. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આબ અટારી એટલે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આખી આબ અટારી પણ ઝળહળી ઉઠી. ના સળગી એક સગડી મારી, પરંતુ મારી જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો જ નહીં. વાત વિપત્તની ભારી, આ વાત મારા માટે ખૂબ જ દુઃખદાયક છે. મહાનલ એક જ દે ચિંગારી માટે હે પરમાત્મા તું મને એક ચિંગારી આપ એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ આપ. સ્ટુડન્ટ્સ આગળ સમજીએ. ઠંડીમાં મુંજકાયા થથરે ઉઠી ધીરજ મારી. ઠંડીમાં મારું શરીર મારી કાયા થથરે છે એટલે કે અહીંયા આપણે જે સમજવાનું છે એમાં એમ છે કે દુઃખો મને ડરાવી રહ્યા છે. ખૂટી ધીરજ મારી, હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. આગળનો શબ્દ છે વિશ્વાન. વિશ્વાન એટલે પરમાત્મા ઈશ્વર. હે વિશ્વાન હું અધિક ન માંગુ. હે વિશ્વાન હું તમારી પાસે કંઈ વધારે માંગતો નથી. માગું એક ચિંગારી, ફક્ત એક ચિંગારી જ માગું છું એટલે કે એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માગી રહ્યો છું. મહાન એક જ તે ચિંગારી. ફરીથી કહે છે કે હે પરમાત્મા હું તમારી પાસે કેવળ એક જ્ઞાનરૂપી કિરણ માગું છું. સ્ટુડન્ટ્સ હવે આપણે શબ્દ સમજૂતીના શબ્દોની ચર્ચા કરીશું. ચિંગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો. આપણે અહીંયા ચિંગારી એટલે પહેલા શબ્દ સમજ્યા કે જ્ઞાનરૂપી પ્રકાશનો એક કિરણ. આગળ બીજો શબ્દ છે મહાનલ. અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા, અગ્નિ તે ચૈતન્યનો અથવા તો પ્રાણનો અગ્નિ. બીજો શબ્દ છે ઠંડીમાં એટલે કે જડતાની, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં. આવા શબ્દો આપણે અહીંયા સમજવાના છે. આગળ છે ભાષા સચતા. સમજીએ. ભાષા સચતાની અંદર આપણને અહીંયા સ્વર અને વ્યંજન એ સમજવાનું છે. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ નળી દ્વારા આવે ત્યારે સ્વર પેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે ને પછી મુખ પથ કે નાસિકા પથ દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે. સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. દાખલા તરીકે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે સ્વરો છે. આગળ વ્યંજન મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. વ્યંજન એટલે વી પ્લસ અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. આગળ સમજીએ અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ. અઘોષ ધ્વનિ એટલે નાદતંત્રી મહદઅંશે અલ્પ માત્રામાં કંપે ની જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ વગેરે. ઘોષ ધ્વનિ
નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ કહેવાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ વગેરે. અહીંયા એક ટેબલ આપેલું છે. ટેબલની અંદર કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય આવા વિભાગ આપેલા છે. એની અંદર પણ અઘોષ અને ઘોષ ધ્વનિ કંઠમાંથી બોલાય. અલ્પપ્રાણ અને મહાપ્રાણ પણ છે. અલ્પપ્રાણ એટલે ઓછા શ્વાસની જરૂર પડે અને મહાપ્રાણ એટલે વધુ શ્વાસની જરૂર પડે. એટલે કે ક અને ગ બોલવામાં આપણને ઓછો શ્વાસ જરૂર પડે, જ્યારે આપણે ખ અને ઘ બોલીએ ત્યારે એ વધારે શ્વાસની જરૂર પડે છે. આગળ તાલવ્ય શબ્દ, જેમાં અઘોષ અને ઘોષ છે, તો એમાં ચ અને જ, છ અને ઝ એ તાલવ્ય તાલુ દ્વારા બોલાય છે. આગળ મૂર્ધન્ય, ટ અને ડ, ઠ અને ઢ. આગળ છે દંત્ય સ્વર. તો દંત્યમાં ત અને દ આ અલ્પપ્રાણ છે અને તેમાં આપણી જીભ એ દાંતને અડે જ છે. અને આગળના શબ્દ છે થ અને ધ. આ ચારેય શબ્દ દંત્ય શબ્દ છે, વર્ણ છે. એટલે કે એ બોલતી વેળા આપની જીભ દાંતને અડે છે. ઓષ્ઠ્ય, એમાં પ, બ, ફ, ભ. ત્યારે પણ આ ઓષ્ઠ્ય વર્ણ છે, તો ત્યાં ઓઠ એકબીજાને સ્પર્શ કરે છે. આગળ આપણે સમજીએ તો ઘોષ અઘોષ સંજ્ઞાઓ છે, જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંજ્ઞાઓ છે, જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે ક, ખ અઘોષ છે. અકંપ કે અલ્પ માત્રાનો કંપ અનુભવતા ધ્વનિઓ છે. ક કરતાં ખના ઉચ્ચારણમાં નાદતંત્રીમાંથી હવા પસાર થાય છે. તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ, આ મહાપ્રાણ ધ્વનિ છે. આગળ અનુનાસિક ધ્વનિ, મોંનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. અહીંયા વર્ણો આપ્યા છે, એમાં જુઓ અંગ, ઊંગ, ન, મ આ બધા અનુનાસિક ધ્વનિ છે. બોક્સમાં ના ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. અક્ષર, મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ, પ પ્લસ ર પ્લસ આ પ્લસ ન પ્લસ ત પ્લસ અ. પ, ર, આ, ત, અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર વ્યંજનનો સમાવેશ છે, પણ અક્ષર 2 છે, જેમાં સ્વરોનો સમાવેશ થાય છે. નીચે બીજા ઉદાહરણો આપેલા છે. નીચેના વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો. ખ, અ, ર, અ, ચ, ઈ. તો આ શબ્દ તમારે બનાવવાના છે. આગળ પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી તે સ્વર છે કે વ્યંજન તે જણાવો. તો આપણે અહીંયા પણ તમારે જાતે જ કરવાનું છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સ્ટુડન્ટ્સ, આ એમસીક્યુ છે. તો ક્વેશ્ચન નંબર 1, કવિ ઈશ્વર પાસે શું માગે છે? એનો જવાબ આપણા લેસનના ટાઇટલમાં જ છે. જુઓ જોઈએ અહીં. તો પહેલા એમસીક્યુ નો જવાબ છે ચિંગારી. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો એક ચિંગારી માંગે છે. ક્વેશ્ચન નંબર 2, તણખો ક્યાં ન પડ્યો? તો અહીંયા એમસીક્યુ વિકલ્પમાં જુઓ તો બરાબર જામગલીમાં. શું જવાબ આવશે? જામગલી. જામગલીમાં. બરાબર. આગળ છે ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. કવિ પોતાની મહેનત એડે ગઈ એમ શા માટે કહે છે? તો કવિએ પોતાનું જીવન નાના મોટા
કાર્યો એટલે કે કામો કરવામાં ખર્ચી નાખ્યું તો પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. ક્વેશ્ચન નંબર 2, કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણી છે? તો પરમાત્માની એક જ ચિંગારીથી સૂરજ, ચાંદો અને આબ અટાળી જળ હરી ઉઠ્યા, પરંતુ કવિની જિંદગી રૂપી સળગી જ નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપત્ની ગણે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં સ્વાધ્યાયના પ્રશ્નો સમજીશું. ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર આપો. તમે જે સમજ્યા હોય એ પ્રમાણે લખવાનું છે. તેમાં ક્વેશ્ચન નંબર 1, કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માગે? તો પરમાત્માની એક જ ચિંગારીથી, જ્ઞાનરૂપી ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે, માટે કવિ એક જ ચિંગારી માંગે છે. ક્વેશ્ચન નંબર 2, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? તો જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા કાર્યો કરવામાં જીવન વેડફી નાખવું. ક્વેશ્ચન નંબર 3, મહેનત ફળવી એટલે શું? તો જે કાર્યો કર્યા છે તે કાર્યો કરવામાં સફળતા મળવી એટલે મહેનત ફળવી. જામ કરી શબ્દ કયા અર્થમાં વપરાયો છે? તો જામ કરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. આગળ ક્વેશ્ચન નંબર 2, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો આપો. એમાં પહેલો શબ્દ છે આણંદ. આણંદ શબ્દમાં અહીં આપણે સુધારો કરવાનો છે. એ શબ્દ છે અનલ. અનલ એટલે અગ્નિ અને આગ. વિપત એટલે આપણ કાં તો વિપત્તિ. ચાંદો એટલે ચંદ્ર અને સૂરજનો સમાનાર્થી શબ્દ છે સૂર્ય અને રવિ. કાયાનો સમાનાર્થી શબ્દ છે દેહ, તન. લોઢુનો સમાનાર્થી શબ્દ છે લોખંડ અને લોહ. બરાબર. આગળ નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો બનાવવાનો છે. અહીંયા શબ્દો આપેલા છે ઘણા, એ શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો બનાવવાનો છે. ક્વેશ્ચન નંબર 3, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. એટલે કે તમારે ક્વેશ્ચન નંબર 2 એ હોમવર્કમાં કરવાનું છે અને ક્વેશ્ચન નંબર 3 પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્યાં શબ્દો આપ્યા છે કે શબ્દ વચ્ચેનો શું સંબંધ છે એ તમારે શોધવાનો છે.